નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એક જોરદાર યોજના લઈને આવી છે. વિદ્યાર્થીઓ, હવે ધનલક્ષ્મીનો વરસાદ થવા જઈ રહ્યો છે, કારણ કે નમો લક્ષ્મી યોજના એ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે લાગુ પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ, શું શું ક્રાઇટેરિયા છે, કેવી રીતે મળશે અને ક્યાંથી આની વધારે માહિતી મળશે, આ ટોટલી ડિટેલ એ આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા માહિતી સભર વિડીયોઝ છે એ આપણી ચેનલ આપના સુધી પહોંચાડતી રહેશે. તો જો હજુ તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન દબાવી રાખજો, જેથી કરીને કોઈ નવું અપડેટ છે તમારાથી મિસ ન થઈ જાય. વિદ્યાર્થીઓ, તમે જો ધોરણ 9 માં છો, 10 માં છો, 11 માં છો કે 12 માં છો, આ ચારેય ધોરણના વિદ્યાર્થીઓ માટે સરકારે જે ખાસ યોજનાનું આયોજન કર્યું છે એના વિશે આજે મારે માહિતી આપવી છે. 50,000 સુધીની સહાય છે એ કઈ રીતે મળશે 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે, એના વિશે આજે ચર્ચા. પરિપત્ર એનો ઓફિશિયલ પરિપત્ર છે, બરાબર. 12/3/2024 એકચ્યુઅલી અત્યારે રિલીઝ થયો હતો, બરાબર. પણ એમાં ઇન ડિટેલ રિસર્ચ કર્યા બાદ આજે હું તમારા સુધી માહિતી આપું છું, બરાબર. આ તો બહુ ઠરાવ છે. એ યોજનાનું નામથી વાત કરીએ આપણે. આ યોજનાનું નામ નમો લક્ષ્મી યોજના રહેશે. ઓકે, ત્યારબાદ લાભાર્થીની પાત્રતા, કે કોણ કોણ વિદ્યાર્થી છે એ આનો લાભ લઈ શકે. રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE અને GSHSEB દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન આ સહાય મળવા પાત્ર રહેશે. વિદ્યાર્થીનીઓ માટે ખાસ આ યોજના છે. ત્યારે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય, અથવા પેલી કન્ડિશન એવી છે કે રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા, બરાબર, એમાં ધોરણ 8 ભણી હોય પછી 9 માં કોઈ બીજી જગ્યાએ પ્રવેશ લીધો હોય, રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં RTE અંતર્ગત લીધો હોય અને 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરીને 9 માં આવ્યો હોય, એવા વિદ્યાર્થી, એવી વિદ્યાર્થીની અથવા A અને B સિવાયની જે વિદ્યાર્થીનીઓ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9 માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી. એટલે 3 ક્રાઇટેરિયા છે. એક તો છે 1 થી 8 ધોરણ, મતલબ 8મું ધોરણ છે, ગવર્મેન્ટમાં ભણેલા હોવા જોઈએ અથવા અનુદાનિત ગવર્મેન્ટ. બીજું, જે RTE અંતર્ગત ધોરણ 1 થી 8 ભણી હોય એવી બાળાઓ જ્યારે 9 માં કોઈ પણ જગ્યાએ પછી પ્રાઇવેટમાં હોય તો પણ ચાલે. અને ત્રીજી ક્રાઇટેરિયા કે એવા કુટુંબ કે જેની આવક 6 લાખ કરતા, વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી છે, એને આ લાભ મળવાપાત્ર છે. મળવાપાત્ર સહાય કેટલી છે? યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીઓને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબ મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓ, આપણા ગુજરાતમાં દીકરીઓને ભણાવવાનું જે રેશિયો વર્ષો પહેલા થોડો ઓછો હતો, હવે ધીરે ધીરે દીકરીઓને ભણાવવાનું જે વધી રહ્યું છે એને પ્રોત્સાહન આપવા માટે કે જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે એ પોતાની દીકરીઓને ભણાવે, ગણાવે અને એક વ્યવસ્થિત આ કુટુંબ, મતલબ કે આ સમાજમાં એનું સ્થાન બનાવે, અને એ હેતુથી પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકારે આ સરસ મજાની યોજના લોન્ચ કરી છે, નમો લક્ષ્મી યોજના. વિદ્યાર્થી મિત્રો, 50,000 4 વર્ષમાં તમને સરકાર છે એ બાળાઓને 50,000 ની સહાય અકાઉન્ટમાં આપશે. કઈ રીતે? તો કે ધોરણ 9 થી 9 અને 10 2 વર્ષ થઈને 20,000 આપશે. ઓકે, આ સહાય 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે ₹500, એટલે પેલા તમને 500 રૂપિયા આપશે, એ પ્રમાણે 5,000, બંને વર્ષના મળી કુલ 10,000. એટલે 20,000 માંથી 9મું અને 10મું પૂરું કરો એટલે દર મહિને 500 લેખે 10,000 નાખશે. અને જેવું 10મું પાસ કરો, ઉત્તીર્ણ કરો, એટલે તમારા ખાતામાં બીજા બાકીના 10,000 આવશે. એટલે એમ કરીને 9મું 10માં ના 20,000 થયા. ફરી એક વખત સમજાવું, 9મું અને 10મું જયારે તમે ભણો છો 2 વર્ષ દરમિયાન, દર મહિને 500 10 માસ લેખે 500 એટલે 5,000 9 માં, 5,000 10 માં. એટલે 10મું પૂરું થઈ ગયું. હવે 10મું પૂરું થયા બાદ જો રિઝલ્ટ આવે અને પાસ થઈ જાવ છો તો બાકીના 10,000 છે તમારા અકાઉન્ટમાં આવશે. એટલે 10મું ધોરણ પૂરું કરો ત્યાં સુધીમાં તમને 20,000 સહાય મળશે. 50 માંથી 20 થયા, હવે 30,000 બાકીના. એ કઈ રીતે મળશે? તો કે તમે 11 અને 12 માં સેમ દર મહિને 750 રૂપિયા લેખે ધોરણ 11 અને 12 માં મળી કુલ 30,000 સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹750, 7500, 2 વર્ષ થઈને 15,000. અને જેવું 12માં બોર્ડની રિઝલ્ટમાં પાસ થઈ ગયા તમે તો બીજા 15,000 તમારા ખાતામાં, એટલે કે જે તે અકાઉન્ટ જે માંગ્યું હશે એ ખાતામાં જમા થઈ જશે. હવે સહાયની રકમની ચૂકવણીની પ્રક્રિયા એ અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી અથવા તો શાળાઓ રહેશે. નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજનાના સુચારુ સંચાલન માટે એક અલગ નમો લક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. તો એ છે એ આખું તમારા હાથમાં તો નથી, તમારા માટે નથી. આ વસ્તુ તો જે
સંસ્થાઓ અથવા તો આપણા ડીઓ કચેરીઓ છે એના હાથમાં છે. એટલે એ ખાસ પોર્ટલના અંતેની બધી વ્યવસ્થા એને કરવાની રહેશે. ટ્રાન્સફર આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળા દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી થી વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જો અહીંયા કીધું છે માતાના અકાઉન્ટમાં, બીજું કોઈ નહીં, તમારું નહીં, પિતાનું નહીં, માતાના અકાઉન્ટમાં. જે વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ઇન શોર્ટ લક્ષ્મી યોજના છે તો લક્ષ્મીને જ આપવામાં આવશે. સમજાય છે? જો માતા હયાત ન હોય, કોઈ કારણોસર એ સ્વર્ગવાસ થયા હોય અથવા તો હયાત નથી, તો એવા કિસ્સામાં એ જે રકમ છે, એ જે સહાય છે, એ દીકરીના ખાતામાં એટલે કે વિદ્યાર્થીની પોતાના ખાતામાં એ જમા થશે. શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9 થી 12 માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS એટલે કે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં પોર્ટલમાં કરવાની રહેશે. એટલે આ તમારા કામનું નથી, એ તો સ્કૂલ તરફથી છે. બરાબર? એટલે ખાસ આ બધું છે સ્કૂલ માટેના નિયમો છે. વર્ષ 2024 માં 9 થી 12 માં પ્રવેશ મેળવ્યો તો તેઓને પણ આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે. આ વિદ્યાર્થીઓનું પાત્રતાનું ધોરણ પાર 2 માં જણાવ્યા પ્રમાણે જ રહેશે કે 2023-24 માં 8 થી 11 માં અભ્યાસ કરતી હોય. હવે ખાલી માનો 24-25 ઘણા એમ કે સાહેબ મારે હું તો 10મું પૂરું થઈ ગયું, તો તમને 11-12 ની 30,000 મળવા પાત્ર રહેશે. તમે માનો કે 11મું પૂરું થઈ ગયું તો 12 ની જે 15,000 છે એ મળવા પાત્ર રહેશે. સમજાય છે વાત? તમે માનો કે 8મા માંથી 9મું પૂરું થઈ ગયું 10મા માં આવ્યા તો તમને 10મા ની જે 5,000 છે એ બરાબર એ રીતે એની જે કંઈ પણ છે ક્રાઇટેરિયા એ તમને મળવા પાત્ર રહેશે. એવું જરૂરી નથી ખાલી 9મા માં આવે છે એના માટે જ છે. તમે કોઈ પણ વર્ષમાં હોય, 9મા માં હોય, 10મા માં હોય, 11મા માં હોય કે 12મું તો પૂરું થઈ જશે અત્યારે, પણ 12મા માં આવી ગયા હોય નેક્સ્ટ યર 24-25 માં, તો પણ તમને આ સિસ્ટમ છે એ એપ્લાય થશે. વધુ માહિતી માટે તમારે તમારી શાળાનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે તમારે તમારી શાળાનો સંપર્ક કરવાનો રહેશે, જે તમને આગળનું આયોજન, આગળની પ્રોસિજર, શું જોઈશે, શું નહીં જોઈએ, કયા ડોક્યુમેન્ટ, કઈ કઈ વસ્તુઓ જોઈશે એ માટે માહિતગાર કરશે. તો આપ શાળાનો સંપર્ક કરો જેથી તમને યોગ્ય, સચોટ અને ઓન ટાઈમ માહિતી મળે અને તમે આ લાભથી વંચિત ન રહો. બરાબર? કોઈ પણ કારણસર જો કોઈ વિદ્યાર્થીની અધ વચ્ચેથી શાળા છોડી દે તો તેવા કિસ્સાઓમાં આવનારી રકમ નહીં મળે અને જે આપી દીધેલી છે એ રકમ પાછી નહીં લેવામાં આવે. માનો કોઈ એમ કે 9મું ભણીને ભણતર છોડી દે છે, જો કે ન છોડવું જોઈએ, ભણવું જ જોઈએ પૂરેપૂરું, પણ અગમ્ય કારણોસર કદાચ 9મું છોડી દે તો 9માના જે 5,000 છે એ તો તમને મળશે, પણ આગળના જે છે એ તમને હવે મળવા પાત્ર નથી. તમે પોર્ટલ ઉપર તમે વિદ્યાર્થીની ભણે છે એ દેખાડાવવું જોઈએ તો જ તમને પૂરા પૈસા, મતલબ પૈસા તો નહીં પણ સહાય મળશે. રાઈટ? હા, એ સારો શબ્દ છે, સુવ્યવસ્થિત શબ્દ છે. બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યાથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની 1 થી વધારે પ્રયત્ન બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તેવા કિસ્સામાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે ત્યારે સહાય મળે. માનો કે પહેલી ટ્રાયલે તમે પાસ નથી થયા, કોઈ કારણોસર તમારે પેપર સારા ન ગયા અને રિઝલ્ટ છે એ પાસ ન આવ્યું, નાપાસ આવ્યું, તો પછી તમે બીજી ટ્રાય કરો. જ્યારે તમે પાસ કરશો ને ત્યારે તમારી બાકીની રકમ છે એ એમાં જમા થશે. બરાબર? એટલે ખાસ અન્ય બાબતો, આ ઠરાવના ઉચિત અમલીકરણ માટે શિક્ષણ વિભાગ અથવા નિયામક શ્રી આ યોજનાનું અમલીકરણ શૈક્ષણિક 24-25 થી કરવાનું, એટલે આ વર્ષથી અમલીકરણ થશે. રાઈટ? તો આ હુકમથી, ગુજરાતના રાજ્યપાલ શ્રીના હુકમથી, છેક મુખ્યમંત્રી કરતા ઉપર જે રાજ્યપાલ આવે એનો હુકમ છે. બરાબર? નાયબ સચિવ શિક્ષણ વિભાગ હિતેશભાઈ ગોહિલનો આ ઠરાવ પસાર થયેલો છે, મતલબ આ પરિપત્ર છે. તો ખાસ આ પરિપત્ર તમને 9 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય કઈ રીતે આપી શકાય, વિદ્યાર્થીનીઓને, બાળાઓને ખાસ આ એના માટે નમો લક્ષ્મી યોજના છે એ માટેનો પરિપત્ર છે. નીચે હું લિંકમાં PDF આપી દઉં છું જેથી કરીને તમને યોગ્ય માહિતી મળે. અને તેમ છતાંય તમારી શાળા તમને હર હંમેશ મદદ કરવા માટે રેડી છે. વિનંતી કરજો કે મારે આ વિશે માહિતી મેળવવી છે અને મારે આ યોજનાનો લાભ લેવો છે, તો કઈ રીતની પ્રોસિજર હોય છે. રાઈટ? તો આવી જ રીતે ઇન્ફોર્મેશન મેળવવા માટે અને સારામાં સારો કન્ટેન્ટ લેવા માટે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને બેલ આઇકન દબાવી રાખો. આ વિડીયોને લાઈક કરો, તમારી બહેનપણીઓને પણ આ વિડીયો છે શેર કરો. આ સાથે આ સેશન અને આ ઇન્ફોર્મેટિવ વિડીયો છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળીશું. હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છું. નેક્સ્ટ ટાઈમ કોઈ નવા ટોપિક સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે, નવા જોશ જુનૂન જુસ્સા સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.